નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હિલ પંડ્યા। વડોદરા શહેરના વોર્ડ નંબર 19માં આવેલા માણેજા ગામમાં પેવર બ્લોકની કામગીરીને લઈને ભાજપના જ સ્થાનિક કાર્યકરો અને રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ સાથે જ વોર્ડ નંબર 19માં ભાજપના ઉપપ્રમુખ હોદ્દો ધરાવતા સ્થાનિક નેતાએ તંત્ર અને સ્થાનિક કોર્પોરેટર સામે ગંભીર આક્ષેપો કર્યા છે। વડોદરાના માણેજા ગામમાં રસ્તા, પાણી, પેવર બ્લોકની સમસ્યાઓ વર્ષ 2008 થી અણઉકેલ પડી રહી છે। હવે જ્યારે પેવર બ્લોકનું કામ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે તેનો વિરોધ શરૂ થઈ ગયો છે, કારણ કે સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ પેવર બ્લોક તદ્દન જૂના દેખાય છે, જેની રજૂઆત કોર્પોરેટરને કરતા કોઈ યોગ્ય ઉત્તર મળી રહ્યો નથી, જેને લઈને હવે વોર્ડ નંબર 19ના ભાજપના ઉપપ્રમુખ તથા સ્થાનિક એવા ગોવિંદ ઠાકોર મેદાને આવ્યા છે। ગોવિંદ ઠાકોરે પોતાની વ્યથા ઠાલવતા આક્ષેપ કર્યો છે કે ભૂતપૂર્વ ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા મંજૂર કરાયેલી ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ થઈ રહ્યો નથી। હું છેલ્લા 2035થી ભારતીય જનતા પાર્ટીમાં છું અને દરેક હોદ્દા મેં લઈ ચૂક્યો છું। અત્યારે મારે વોર્ડ નંબર 19માં બીજેપી ઉપપ્રમુખનો હોદ્દો છે મને, અને આ માણેજા ગામમાં પેવર બ્લોકનો તદ્દન અન્યાય થઈ રહ્યો છે। એ અન્યાય અમે નહીં ચાલવા દઈએ। એમાં મકરપુરાથી એક નવા ચૂંટાયેલા પ્રતિનિધિ આવ્યા છે, પ્રણવ રાય કરીને, એ કે આ તમારે બ્લોક નાખવા જ પડશે। અને આ વડોદરા શહેરનો કચરો અમે ક્યાંથી વેઠીએ? નેશનલ હાઈવે નંબર 8માં કચરો નાખ્યો, હવે પેવર બ્લોકનો વડોદરા સિટીમાં સ્માર્ટ સિટી બનાવી છે, અને બ્લોક કચરા પટ્ટી અહીં નાખવા છે, એ અમે નહીં ચાલવા દઈએ। પ્રણવ રાય કોર્પોરેટર છે અમારા સ્થાનિક વોર્ડ નંબર 19ના। ટેલિફોનિક ચર્ચામાં એવું કે માણેજા ગામનો તમને ભૂગોળ ખબર છે, ઇતિહાસ ખબર છે? હવે અમને ઇતિહાસ અને ભૂગોળ અમને જણાવીશું। અમે નકશા સાથે કરીએ અમારી ગામની કેટલી મુસીબતો છે। 2008થી અમે લડી રહ્યા છીએ। અમારા ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ હતા ત્યારથી અમે આ રજૂઆત છે, રોડ, રસ્તા અને પાણી, પેવર બ્લોક, અને યોગેશભાઈ પાસ કરીને ગયા છે બધી ગ્રાન્ટો। ખાલી આ લોકોને ગ્રાન્ટ વાપરવાની છે, પણ આ વાપરતા નથી, ખાલી એમના પેટો ભરે છે। કરોડો રૂપિયા કામ બંધ હમણાંથી જ બંધ કરીશું કામ। અત્યારે અમારા પેવર બ્લોક નથી નખાવા, કામ બંધ થશે। અત્રે ઉલ્લેખનીય છે કે વિકાસ કામગીરીમાં માણેજા ગામ સાથે અન્યાય થતા સ્થાનિક રહીશોમાં આક્રોશ વ્યાપી ગયો છે। જો ગામમાં યોગ્ય અને ગુણવત્તાસભર કામગીરી કરવામાં નહીં આવે તો ચાલુ કામગીરી બંધ કરાવવાની કડક ચેતવણી ભાજપના જ સ્થાનિક આગેવાન દ્વારા આપવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।